આગેવાનો ને ખેડૂત મિત્રોને બધા ચર્ચા વિચારણા કરી એટલે આમાં 2 ખેડૂતો હમણાં આવ્યા કે સાહેબ આવ્યા ને હમણાં પછી થોડોક સુધારો જોવા મળ્યો. મેં કીધું હું આવતો સુધારો મળતો હોય મારા ખેડૂત ભાઈઓને તો 3 થી 6 વર્ષ જેવો ઊભો રહી ભાઈ સાહેબ. અને બીજી વસ્તુ કે આપણે નવી આવક તો લેવાની નથી, પણ આ 1 લાખ થેલા વેચવા થોડાક આપણે જરૂરી છે. એટલે ત્યાં પણ હું જાહેરાત કરી વેપારીને કે નવી આવક ખેતી થાય કે નક્કી નહીં, પણ આ 1 લાખ થેલામાં યોગ્ય ભાવ આવવો એવા આપણે પ્રયત્ન કરવાના છે. હવે આ ભાઈ બોલે પછી આ ભાઈ કે એ પ્રમાણે આપણે આગળ વધીએ. 1 મિનિટ તમે સાંભળો ખાલી. આપણા ભાઈ છે ને આ જે ભાઈ કે છે એ આપણે સાંભળી લઈએ, બરાબર છે. હવે જ્યાં શું ભાવ થાય બપોર પછી આપણે પાછું બંધ કરાવી દઉં બધું, બરાબર. સાંભળી તો જો બેટા આજે વિડિયો નથી જવાનો. મારી ડુંગળી અહીંયા જ પડી, મારી એમને મેડું નાખતા ઘણું કે બાકી આગળ આ છે ને સાહેબ આપણને કઈ નહીં ગયા કે તમે ત્યાં તો 1000 જણા ઠેકડા મારતા તો આ કેમ ભાઈ 100 જણા દેખાવજો? હા, અમારો આત્મવિશ્વાસ તૂટી જાય. તમે અમારી હારે રહીને અમારી પાછળ વહી જાઓ ને, 5 જણા હારે રહી ભાઈ. તો હવે સાહેબ સાંભળો ભાઈ, તો અત્યારે આ લાખ છેલ્લા પડ્યો ને એમાં આજ અને કાલ આ 2 દિવસની હરાજી આપણે કરાવી નાખી. આપણો જ માલ છે, આપણો જ બગડવાનો છે. આજે લઈને જાઓ આ માલની હરાજી થાય ને પછી પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી યાર બંધ જ છે. આ વખત બંધ, કોઈને ડુંગળી લઈને નથી સાહેબને ખબર પડે હવે ભાઈ આજે ત્યાંથી જો આપણે હરાજી કરશું બધા જમી આવો, પહેલી હરાજી થાય તો મેસેજ આવે જાણ કરશું બધું, બરાબર. જેને ભાવ મળે એ પ્રમાણે બનાવજો, બાકી ઊભું રાખજો. જ્યાં લગી તમારો માલ ન હોય કે જ્યાં લગી તમે આવો આપણે બંધ રાખો. ઊભું રહેવામાં છે ને હવે આમાં આપણી યારે બધા ઊભા એવા નથી. ઘણા ખેડૂતોને એવું કહેવાનું છે કે અમારી ડુંગળી લેસી નાખે અમારે છૂટો થઈ જાવ. હરાજી હાલવા દેવાની. તમારા ભાવ 360 છે, તમને એમ થાય મારે 410 લેવા, તમારી ડુંગળી પડી રહેવા દેવા, નહીં લેવાનો. એનો કબાલો લેતા જ નહીં. પછી તમને એમ લાગે કાલે પરમથી ગમે ત્યારે ભાવ હારો થઈ કરાવશું. હુકા ઉપરથી કરો 2-5 ઉતર વચ્ચે ફેરવશું આપણે. ખેડૂત કેમ થાય બસ વાત કરી. બધાય આપણે 3 વાગે મળશું, હજી એક પ્રયત્ન કરશું નવી આવક. જો ભાઈ એક વસ્તુ ભાઈ જો સાહેબો બધા સહકારમાં જોઈ કાયમ માટે અમારે છે ને અહીંયા 5-5 લાખ 6-6 લાખ ગુણી આવે. રાત્રે ટ્રક વાળા મજૂરો બધા આવતા હોય, ખેડૂતો હોય, કંઈક ના કંઈક માથાકૂટ હોય, કોઈ પોલીસ બંદોબસ્ત તમારે સારો એવો હોય. જ્યારે આવક લઈને ત્યારે 18 હોમગાર્ડ બધે ઉભા હોય અને કાયમી માટે સહકારમાં છે. સાહેબ વતી બધાનું કહેવાનું એમ છે, સાહેબ વતી હું બધાને વિનંતી કરું છું કે ભાઈ આપણે કોઈ કાયદો હાથમાં લઈને આપણે સોલ્યુશન આવે એ જ આપણે કરશું. એટલે ગેટ બંધ કરવું, હરાજી બંધ કરવી એ આપણા હાથની વાત નથી. આ આપણે યોગ્ય ભાવ ન લાગે તો આપણે એ હરાજીમાં ઊભું રાખી દેવાનું, બીજા દે વેચવાનું, પણ કાયદો આપણે હાથમાં લેશું નહીં. આપણે હજી એક વાર જાહેરાત કરશું, 3 વાગે હરાજીની શરૂઆત કરશું. હરાજી થવા દેવાની, ભાવ યોગ્ય ન લાગે તો આજે ઊભું રાખી દેવું, કાલે વેચશું, પરમથી વેચશું. કારણ કે હમણાં નવી આવક મગાવવાની નથી. આજે જે કંઈ કદાચ થોડું ઘણું નીકળી ગયું હોય આવે એ જ, બાકી જ્યાં લગી જીરું ન થાય ત્યાં લગી નવી જાહેરાત નોંધાવવામાં આવશે નહીં. રેડી ભાઈ બધાય? હાલો, જય જવાન, જય કિસાન, જય સહકાર. રેડી? આભાર. નવી આવક તો વેચાઈ ની તાલકી આવવાની છે તો આપણે 350 ભાવ તો જ વેચવાની છે. આપણી ડુંગળી પડી તાલકી નવી આવક તો આવવાની નથી, બરોબર ને? આપણી ડુંગળી પડી તાલકી નવી આવક તો આવવાની નથી. એ તો સાચું કીધું છે આપણે. તમે સાહેબ કીધું આ ડુંગળી તમારી પડી તાલકી